બધી ટૂંકી પડે. એમાં ભગવાનની લીલા હતી. પછી ભગવાને સ્વયં બંધન સ્વીકાર્યું. ભગવાન સ્વયં બંધન સ્વીકારે તો વાત જુદી, બાકી આપણે એને બંધનમાં નાખવા પ્રયત્ન કરીએ અથવા તો આપણા દ્વારા એને બંધન આવે એવું શક્ય નથી. તો એ બંધનથી જે મુક્ત કરતો હોય એ બંધાય નહીં, પણ આ તો યશોદાના એવા પુણ્યના પ્રતાપે થઈ યશોદાના એવા પરમ ભાગ્ય કહેવાય કે જેને ત્યાં કનૈયો છે એ આવી રીતની લીલા કરે છે અથવા તો એને બાળક તરીકે એનું પાલન કરે છે. એટલે જ બોલાભાઈ સવારે મેં બોલાવ્યું હતું ને કે મારી તારા કેટલાય જન્મની કમાણી, તારી આગળ આ તારા એવા આંગણા કે જેની અંદર લક્ષ્મીજી આવે, ઇન્દ્રાણી આવે, એના અહોભાગ્ય, એના પરમ સૌભાગ્ય. એવા ભગવાન છે એ દામણ દ્વારા બંધાઈ જાય છે, પછી એને બાંધી દે છે યશોદાજી, પછી બંધાઈ જાય છે ભગવાન. એટલે એમાંય એને લીલા જ કરવી હોય છે. થોડીક વાર બંધાયેલા રહ્યા પછી આગળ એ છૂટવા માટે પ્રયત્ન કરે છે. કોઈ આખા જગતને છોડાવે એ છૂટી જ શકે ને. આખા જગતને જે મુક્ત કરતો હોય, પ્રાણી માત્રને છોડાવતું હોય, એ આવું રસીનું બંધન શક્ય નથી, છૂટી જ જાય. એ ભગવાન છે એ ચાલતા ચાલતા જાય એટલે ખાંડણીયા સહિત ચાલે. એટલે ત્યાં નંદ ભવનની અંદર 2 યમલાર્જુનના વૃક્ષ, જેને સાજળ કહીએ આપણે, એવા 2 વૃક્ષ હતા. એની વચ્ચેથી ભગવાન પસાર થાય એટલે એવા તરત જ જેવા ભગવાન પસાર થયા એટલે વૃક્ષ છે એ પડ્યા અને એની અંદરથી 2 દિવ્ય પુરુષો બહાર આવ્યા. એક મણિગ્રીવ અને એક નલકુબેર. એ 2 પુત્રો છે એ કુબેરના પુત્રો હતા. એક વખત એવું બને છે કે એ બધી કુબેરના 2 પુત્રો અને એની જે સ્ત્રીઓ હતી ને એ કૈલાસ બાજુ નારદજી એકવાર જતા હતા અને એણે વારુણી નામની મદિરાનું પાન કર્યું હતું આ મણિગ્રીવ અને નલકુબેરે. અને એની સ્ત્રીઓ છે એ બધી અહીંયા જળની અંદર ક્રીડા કરતી. એટલે એ દરમિયાનમાં નારદજી પસાર થયા એટલે નારદજીને જોઈ અને એની જે સ્ત્રીઓ હતી એને વસ્ત્ર ધારણ કરી દીધા. અને આ મણિગ્રીવ અને નલકુબર એ 2 જે છે એ એવી રીતે ઊભા રહે છે, એને કોઈ જાતની લજ્જા નથી અને એવી નારદજીની હાંસી કરે છે. એટલે એક રીતે એણે નારદજીનું અપમાન કર્યું. એટલે નારદજીએ એને સાથ દીધો કે જાઓ તમે જળની જેમ આમને ઊભા રહ્યા એટલે તમે વૃક્ષ થઈ જાઓ. એટલે એ વૃક્ષ થયા. એ આનંદ ભવનની અંદર આ યમલાર્જુનના 2 વૃક્ષ હતા. અને કોઈ પણ રસ્તો બતાવે ને, કોઈ પણ ગોકુળમાં આવે એટલે રસ્તો બતાવે એમ કે જો સામે 2 ઓલા વૃક્ષ દેખાય છે ને યમલાર્જુનના, એ નંદનું ભવન છે, એ નંદ ભવન છે, ત્યાં તમે જતા રહો. આ 2 વૃક્ષો એ નલકુબેર અને મણિગ્રીવ હતા. એ જેવા બહાર આવ્યા એટલે પછી એના સાપના વિમોચન માટે થઈ અને એણે નારદજીને પ્રાર્થના કરી કે અમારી મુક્તિ કેવી રીતે થાય. અને આ ઉદંડ થયેલા હતા. ઉદંડ કેમ થયા હતા તો કે સંપત્તિનું અભિમાન હતું. કેના દીકરા હતા? કુબેરના દીકરા હતા. અને કુબેર છે એ યક્ષનો રાજા અને બીજું કે દેવતાઓનો ફાઇનાન્સ મિનિસ્ટર એટલે નાણાં પ્રધાન. દેવતાઓનો જે કાંઈ નાણાંનો વિભાગ અથવા તો દેવતાનો જે અધિપતિ હોય, ધનનો અધિપતિ, એ કુબેર એટલે સમૃદ્ધિમાન જે છે એની આ સંતતિ હતી. એટલે ઉદંડ થયેલા હતા. એટલે એ નારદજીની આવી રીતે હાંસી કરે છે. એટલે નારદજીએ એને એવી શિક્ષા કરી કે જાઓ તમે જળ જેવા થઈ જાઓ. એટલે આ 2 વૃક્ષો થયા. પછી એને સાપ એમાં નિવૃત્તિ કેમ થાય, એમાંથી મુક્તિ કેવી રીતે મળે, તો ભગવાને એનો રસ્તો બતાવ્યો કે જ્યારે ગોકુળની અંદર ભગવાનનું પ્રાગટ્ય થશે ત્યારે ભગવાન તમારો ઉદ્ધાર કરશે. એટલે જેવા ભગવાન એની વચ્ચેથી પસાર થયા અને એ 2 વૃક્ષો પડ્યા અને દિવ્ય પુરુષો બહાર આવ્યા અને ફરી પાછા એના લોકની અંદર જતા રહ્યા. આ રીતની લીલા કરતા કરતા આટલા બધા ઉપદ્રવો છે એ વધતા ગયા ગોકુળની અંદર. પછી એને વિચાર આવ્યો કે પેલી પૂતના આવી, સટ્ટાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો. પછી તો કે હવે આ ભૂમિ છે, આ ગોકુળનો આપણે ત્યાગ કરીને વૃંદાવનની અંદર જઈએ, અહીંથી જતા રહીએ. કંસને હવે ખબર પડી ગઈ છે કે મારો કાળ છે એ અહીંયા જ છે. હવે શું કરવાનું તો કે વૃંદાવનની અંદર જતા રહે. વૃંદાવનની અંદર આવે છે તો આખે આખું વાસ્તુશાસ્ત્ર રૂપ જ આખે આખું અર્ધચંદ્રાકાર છે.
એટલે એક ઘેરેથી જોવાના એટલે આખા બધાને ખબર પડે, બધાને ઘર દેખાય. એવી રીતની એ ભૂમિ છે, એવું વૃંદાવન છે. અહીંયા આટલા બધા ઉપદ્રવો છે એ વધતા ગયા ને એટલે એને વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો. બધા છે એ પોતાનું જે કાંઈ કરવા કરી નામ તેમ બધું હતું એ લઈ અને વૃંદાવનની અંદર વસવાટ કર્યો. ત્યાર પછી કનૈયો છે એ ગાયો ચરાવવા જાય છે ને, એમાં એક દિવસ એવું બને છે અને કનૈયાએ આટલા વર્ષ સુધી 11 વર્ષ અને 52 દિવસ સુધી કોઈની પગની અંદર ચપ્પલ નથી પહેર્યું. એટલે એ આમ તો બ્રહ્મરજ છે, બ્રહ્મરજ. પછી એમાં વચ્ચેના 2 શબ્દ નીકળી ગયા એટલે એ ખાલી બ્રજ રજ રજ બ્ર એટલે એ બ અને છેલ્લો જ એટલે વ્રજ બ્રજ બ્રિજ રજ રજ એટલે એ વ્રજ શબ્દ થયો. 2 વચ્ચેના શબ્દ એ બ્રહ્મરજ છે. તો એવું 11 વર્ષ સુધી જે ભગવાને ખુલ્લા પગે વિચરણ કર્યું હોય ને, એટલે આજની તારીખે જે કોઈ આચાર્યો છે અથવા ધર્મ પ્રત્યે જેને અત્યંત લાગણી હોય અથવા ધર્મનિષ્ઠ હોય ને, એટલે એ માટીમાં આજે આળો કે માણસો ત્યાં જઈને જે કોઈ યાત્રામાં ગયા હોય એને ખબર હોય. કેમ તો કે અહીંયા કનૈયો છે એ ખુલ્લા પગે ભગવાને સ્વયં પરબ્રહ્મ પરમાત્મા કહેવાય, એણે અહીંયા વિચરણ કર્યું છે. આ ઈ ભૂમિ છે, એણે અહીંયા વિચરણ કર્યું છે. તો આમાં આરોપવાનું મન થાય, કેમ કે ઈ રજ છે. ઈ રજ તો મુક્તિ માણસને અપાવે. એટલે વૈષ્ણવ જે હોય ને એ બ્રહ્મરજ છે એના મુખની અંદર મૂકે અને અહીંયા તિલક કરે એ વૈષ્ણવ. અને એના વગર ભગવાન છે એ એની સેવાનો સ્વીકાર ન કરે. અને તિલક અથવા તો ચંદન એ તો દરેક કોઈ પણ આ વૈદિક ધર્મની અંદર, આપણા ધર્મમાં કપાળની અંદર આ ચાંદલો હોવો જોઈએ. તિલક કોઈ પણ પ્રકારનો હોય, કોઈ પણ પ્રકારનો ચાંદલો હોવો જોઈએ, આ શિખા ચોટલી હોવી જોઈએ. નહીંતર એવો માણસ સામો મળે ને તો એ અપશુકન કહેવાય. કોઈ પણ માણસ હોય કપાળની અંદર, આજની તો ઘણી બધી પેઢી એવી હોય, અમે તો આ બધું કરતા હોય એટલે અમને ખબર હોય. પેલા લગ્નની અંદર કોઈને ચાંદલા કરવા જઈએ અમુક તો 25% વર્ગ એવો નીકળે, નહીં ગરમી છે, આગળ રેકાળા થશે, આમ થશે, તેમ થશે. અરે એની તો ક્યાં વાત, આજના વક્તાઓ છે એ કોઈના યજમાનને એના હાથે ચાંદલો કરવા નથી દેતા. એટલે મોટા ભાગના આજની જે જનરેશન સુધરેલી જે છે ને બધી, એ જનરેશન એ જે વર્ગ છે એને એવું છે કે ભાઈ આ ચાંદલો સારો ન લાગે, પણ એ માણસ સામો મળે એટલે એ અપશુકન કહેવાય. આપણે આપણા ધર્મનું ચિહ્ન ધારણ ન કરી શકીએ તો એ ધર્મ આવીને આપણે જોડાવાની કોઈ જાતની જરૂરત નથી. એ ધર્મથી આપણે બહાર નીકળી જવાય, છોડી દેવાય. અને આવી સંતતિ, હું તો ક્યાં સુધી કહું કે આપણા ધર્મનું જે પાલન ન કરી શકે, પરંપરાગત આપણો ધર્મ જે ચાલ્યો આવતો હોય એનું પાલન ન કરી શકે ને, તો એવી સંતતિ હોય એને પણ આપણી મિલકતમાંથી બહિષ્કૃત કરી દેવાય, એને બહાર કાઢી દેવાય. દક્ષિણ ભારતની અંદર એક કિસ્સો એવો છે કે મેં ઓલા છાપાની અંદર વાંચેલો કે ભાઈ એના સંતાનો છે ને એને ક્રિશ્ચિયન ધર્મ અપનાવી લીધો, ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો. પછી એની જેટલી મિલકત હતી ને એ મિલકત એણે સીધી જ્યાં દક્ષિણ ભારતના જે મંદિરો હોય એની અંદર એને દાનમાં આપી દીધી, કંઈક કરોડો રૂપિયાની મિલકત. પછી એના સંતાનો એને એમ કીધું કે આમ કેમ, તો કે તમે જો મારા ધર્મનું પાલન ન કરી શકો, તમે મારો અગ્નિ સંસ્કાર ન કરી શકો, તમે એ કરવા તૈયાર ન હોય, તમે મારી ઉત્તર ક્રિયા ન કરો, તો તમને મારી મિલકત આપવાનો કોઈ અધિકાર જ નથી. તમને મારી મિલકત ન મળવી જોઈએ. એટલે એની મિલકત છે એ બધી ટ્રસ્ટ નહીં આપવી. એવો ને એવો કિસ્સો અહીંયા ગુજરાતનો કે એના દીકરા છે એ વિદેશમાં ક્યાંક હતા. જેને વાંચ્યું હશે એને ખબર હશે કે એના દીકરા વિદેશમાં હતા. એ આયા એના બાપ છે અને વિદેશમાં હોય, ઘણી વખત ન આવી શકે એ સમજી શકીએ, પણ તો પછી અહીંયા ઘણી વખત એવું હોય તો આ સમયસર આવી જવું જોઈએ. એને ખબર જ પડે કે માંદગી છે. ઓલા એક માજી છે ને એનો ફોન ની વારા ઘડીએ ફરિયાદ, ફોન લાગે નહીં એટલે ઓલો જે બેલેન્સ નાખવા વાળો એની આગળ ગયા કે આ કે કેવું કે બેલેન્સ નાખ્યું છે કોણ જાણે, ગમે ત્યારે ફોન કરું તો ફોન જ નથી લાગતો, કઈ રીતનું તે બેલેન્સ નાખ્યું. એટલે ન્યાય કોઈ સમજદાર માણસ હતો. એણે એમ કીધું કે ક્યાંય કે મારી જોવા ગયો છે કે શું તકલીફ છે. એટલે એણે જઈ અને જોયું ને તો કે આ મારા દીકરાને હું કાયમ ફોન કરું, ફોન નથી લાગતો, આણે કે બેલેન્સ નાખી દીધું, કાંઈ કે મને જોવા દે. એટલે અંદર જઈ અને આખી તપાસ કરી તો એ જેટલી વાર ફોન કરે તો એની દીકરો છે એ ફોન ઉપાડે છે, ક્યારેય ફોન જ ન ઉપાડે.
પછી એણે એના ફોનમાંથી ઓલા નંબર લઈ અને પોતાના ફોનમાંથી કર્યો. એટલે ઓલાને અજાણ્યો નંબર આપ્યો. ઓલાએ તો એની માનો ફોન તો બ્લેક લિસ્ટમાં નાખી દીધો, તો બ્લોક કરી દીધો. પછી ઓલો અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો એટલે એણે ઉપાડીને એમ કીધું કે અહીંયા કે તારી માં 20 વીઘા જમીન સાચવે છે ને, એનો એક ગ્રાહક આવ્યો છે, તો એ 10 લાખમાં બધી દઈ દેવાની છે એવું નક્કી કર્યું છે, એટલે તને આ જાણ કરીએ છીએ કે એ વેચી નાખવાના છે. એટલે સીધો બીજે દિવસે જ વાંધી એને ફોન આવ્યો અને એની માને એ તેડી ગયો. પછી ફરી પાછો ઓલાએ એ નંબરમાં, ઓલો સમજદાર સજ્જન વ્યક્તિ હતી, એ એની માને તેડી ગયો મુંબઈ. પછી એને વ્યવસ્થિત ત્યાં સાચવે છે. શું કામે? તો કે 20 વીઘા જમીન અન્ય કોઈને ન દઈ ગઈ એટલે. અને ઓનો તો ખાલી એવો વિચાર જ હતો કે આટલો વિચાર કરવાથી અથવા તો આટલું કરવાથી જો આમાં સુધારો આવી જાય તો આ કોઈ જાતનું પાપ નથી. આ જૂઠું બોલવું એ ખોટું નથી, એમ યોગ્ય જ છે. અમુક વખતે અસત્ય બોલી શકાય એવું આપણે વામન ભગવાનની કથામાં કીધું. તો એવી રીતે ફરી પાછો બધાએ ફોન લગાવ્યો, માજીના ફોનમાં જ ફોન કર્યો. એટલે કે માજી હવે ક્યારેય ફોન બગડ્યો હોય ને તો મને કહેજો. એટલે માજી કે હવે તો મારે ફોન રાખવાની જ જરૂર નથી ભાઈ. હવે તો એ કે મારો દીકરો, મારી વહુ, એના દીકરા બધાય મને સારી રીતે સાચવે છે. હવે તો મારે હું અહીંયા પ્રત્યક્ષ સામે જ હોય, પછી મારે ફોનની શું જરૂર? પછી ફોનની જરૂર. એટલે હવે સમજદાર ઘણી વખત કોઈ માધ્યમ બને ને તો એ કેટલીક વખત સમાજમાં સુધારો આવી જતો હોય. સમાજમાં નો આવે તો કાંઈ નહીં, ખાલી એક વ્યક્તિને સુધારી દે ને તો એ ઘણો ફેર પડી જાય. અહીંયા જે ગુજરાતનો કિસ્સો એવો હતો કે એનો દીકરો વિદેશ હતો અને એ વિદેશથી એના અંતિમ સંસ્કાર કરવા માટે આવી ન શક્યો, એટલે એણે એની બધી મિલકત છે એ દાનમાં દઈ દીધી કે આ જો એટલું ન કરી શકતો હોય તો આવી સંતાનની મારે જરૂરત ક્યાં છે? આવા સંતાનની ઓલા આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, એ માહિતમની અંદર એવી કથા આવે કે ભાઈ તું તારે સંતાન નથી એટલે તું દુઃખી છો, એના કારણે દુઃખી નહીં તો તને ભગવાને સુખ આપ્યું છે. સંતાન છે એ રોવે છે અને સંતાન નથી એ લોકો રોવે છે. બેયનું દુઃખ એક જ છે એના નથી એમ ગણવાનું. એટલે આણે એની મિલકત ઓલા વિદેશમાં હતા ને એ અંતિમ સમયે ન આવી શકે, એટલે તો પછી કે મારે આ બધું જમીન જાગીર સાચવવાની જરૂર ક્યાં? તારે અહીંયા કોઈ જાતની જરૂર જ નથી, તારે મારી જરૂર નથી, તારી માની જરૂર નથી, તારે મિલકતની જરૂર નથી, તને અહીંયા આવવાનો ટાઈમ નથી, તો પછી આ સાચવવાની જરૂરત ક્યાં છે? જે તે ટ્રસ્ટને દેવું એટલે એ અમારો શ્રાદ્ધ કરવાના જ છે. વસ્તુ એ છે સમાજમાં જ્યારે પરંપરા, આપણી જે પરંપરા હોય એથી જુદા પડીએ ને. ઓલો પતંગ છે ને, એનો બાપ એના છોકરાને શીખવાડે કે આમ પતંગ ચગાવે. પછી ચગાવતી વખતે એ દોરો જે એના હાથમાં દીધો ને, આનું ધ્યાન રાખજે કે આને પકડી નાખજે, અહીંથી કપાઈ જશે ને તો એ સીધો ઉડતો આગળ નીકળી જશે અને પછી એનું અસ્તિત્વ નહીં રહે, નાશ પામશે. મૂળ હારે જોડાયેલો રહેવો જોઈએ માણસ, ધર્મ હારે જોડાયેલો રહેવો જોઈએ. એને જે પરંપરામાં હોય કે ન હોય પણ આપણા જે ચિહ્નો હોય એ તો ધારણ કરવા જ પડે. ચાંદલો કરવો પડે, શીખા ન રાખીએ તો કાંઈ નહીં, ચાંદલો તો કરી શકીએ ને. અને એની વસ્તુ પાછું માત્ર એમાં જ એવું નથી. આજના સમયમાં એવું છે, સામાન્ય દાઢી રાખતા હોય, ઓલા ટેટુ ચિતરાવ્યા હોય જે ઓલા આવારા તત્વોની જેમ, એને આવારા તત્વ જેમ આયા જ્યાં બાવડે આમ ખુલ્લા ટી શર્ટ પહેર્યા હોય દેખાતા હોય, જે વિચિત્ર વિચિત્ર કરાવ્યા હોય, ચિત્રકલા દોરાવ્યા હોય, જે ચિત્રો કઢાવ્યા હોય, તો એટલે જે કરાવ્યા હોય એનો મારો વિરોધ નથી, તમતારે કરાવાય એ શોખની વસ્તુ છે. પણ આમાં એને શરમ નથી થતી. પછી એના કારણે થઈ અને કોઈમાં ભેદ ન દેખાય. આ ક્રિશ્ચન છે, મુસ્લિમ છે, હિન્દુ છે, ખબર ના પડે, એટલી દાઢી હોય. પછી આ કપાળમાં કાંઈ હોય નહીં, શીખા ન હોય, એટલે એક કેટેગરીમાં જ બધા ગણાઈ જાય કે આમાં કયો છે અથવા કેનો ફેટો છે એ ખબર ના પડે. એવી જ રીતે સ્ત્રી, એના કપાળમાં ચાંદલો ના હોય. ઓલી મુસ્લિમ સ્ત્રીઓ જેમ હોય અને ડ્રેસ પહેરીને નીકળે કે ગમે તે પહેરીને નીકળે, એમાં જે ચુસ્ત મુસ્લિમો હોય એને બુરખો પહેર્યો હોય એટલે ખબર પડે કે આ મુસ્લિમ છે. બાકી આપણે હિન્દુ અથવા તો ઓલા નીકળે એમાં કઈ ફરક ન પડે. આજની સ્ત્રીને ચાંદલો કરવો ના ગમે.
અને આ લગ્નમાં ને એમાં તો એવું થાય ભલે તૈયાર થાય એટલે બહુ ચાંદલા ના કરવા દે એ સમજી શકાય એવી વાત છે એટલે એનો મારો કોઈ વિરોધ નથી, પણ ચાંદલો તો કરવા જ નહીં, છોકરીને કાંઈ નહીં કરવા. હવે ભાઈ તારા લગ્ન આ સંસ્કારથી તું જોડા છો, અહીંથી ગ્રહસ્થ આશ્રમનો પ્રારંભ થાય, તારી હાહુઈ તને ચાંદલો ન કરી શકે તો એવું તૈયાર થવાની જરૂર જ નહીં. એવું તૈયાર થવાની જરૂર જ નહીં કે જો આપણી સાસુ જે થવાની આપણા કપાળમાં ચાંદલો ન કરી શકે, આપણને હાથે ન અડાડી શકે, તો એ સંસ્કારની આપણે જરૂર જ નહીં. તો લગ્ન સંસ્કારથી જોડાવે જ નહીં. 8 પ્રકારના લગ્ન છે, તો આવી આ પિંજણ કરવાની જરૂરત ક્યાં છે? ન કરાય. કેમ કે એટલું જો આપણા કપાળ બગડતું નથી, એમ બોલે પૂછાય એમ કે કપાળ બગડી જાય. કપાળ બગડે એટલે ભવિષ્ય બગડી ગયું એમ. કપાળ બગડ્યું એ શબ્દ કહીએ એટલે ભવિષ્ય બગડી ગયું એમ કહેવાય. એમ કપાળ બગડ્યું એમ નહીં, એટલે એ કપાળ પર ચાંદલો તો કરે તો સીધી વાત છે. કદાચ એ જે કાંઈ ઓલા ટીસ્યુ પેપર કે હોય ફરી પાછું જરાક લોહી નાખવાનું, સરખું કરી દેવાનું એટલે ફરી પાછું થઈ જાય. એમ કહેવાનો અર્થ એ છે કે આ બધી વસ્તુ જેટલા આપણે આગળ નીકળીએ છીએ એમ કેટલી બધી વસ્તુ છોડતા જઈએ છીએ. આપણે આપણી જાતને મહાન ગણીએ છીએ, અથવા તો જે સમય આવી આપણે તાલમેલ સાધવા જઈએ છીએ ને એમાં કેટલી બધી વસ્તુ આપણે છૂટી જાય છે. તો એવી જે આપણા ચિહ્નો હોય એ વસ્તુને તો ધારણ કરવી જોઈએ ને. આપણા જે નિયમો હોય, કાંઈ ના કરીએ તો ખાલી એટલું તો ભગવાનને કાલે હું કહેતો તો ભગવાનને વંદન કરીએ એટલે ભગવાન વંદનમાં આવે. વંદન બધાય કરે, આમ કરે, આમ ખાલી આમ. આ તો હવે કઈ રીતના વંદન છે એ જ ખબર નથી પડતી, આમ એમ કરે છે એ જ. વંદન એટલે સાષ્ટાંગ નમસ્કાર જેને કરીએ ને એ જ વંદન કહેવાય. દંડ પડે અને પડી જઈએ અને દંડવત કહેવાય, એને નમસ્કાર કહેવાય. આ તો હવે કઈ સિસ્ટમ આવી છે ખબર જ નથી. આવી તો ભગવાનને એમ થાય કે આ શું કરતો હશે, મને પગે લાગે છે કે કંઈ બીજું છે એ. અને વંદન આ વંદનનો પ્રકાર જ નથી, આ નમસ્કાર જ નથી. છતાં જે કાંઈ એની શ્રદ્ધા અને એનો ભાવ હોય એ રીતે ભગવાન છોડાયેલો તો છે ને. ભક્તિએ એમ કીધું મારે અહીંયા રહેવું જ નથી, વિદેશમાં જ રહી રહેવું છે. ભક્તિ મહારાણી નારદજીને મળે એટલે એમ કે જો અવો કળિયુગે પ્રવેશ કર્યો છે તો અહીંયા મારે રહેવાની ક્યાં જરૂર છે, અહીંથી હું વિદેશ ગમન કરવું. અને હકીકતે જોઈએ તો ભક્તિ વિદેશમાં જ વહી. ત્યાં માનવા વાળો વર્ગ વહી ને અહીંયા જે હતા એ ઓછું, જેમ જેમ દિવસે દિવસે ઓછું થતું હતું. હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ ઈસ્કોન વાળા એવું કરે. છતાંય એ ધર્મ જોડાયેલા જે કોઈ હોય, સંપ્રદાયથી આપણને મતલબ નથી, ધર્મથી આપણને મતલબ નથી. ધારણા ઇતિ ધર્મ અથવા તો રક્ષતી ધર્મ રક્ષતી રક્ષિત, જે આપણું રક્ષણ કરે એને ધર્મ કહેવાય. એટલે ધર્મથી શું થાય તો કે મેં પહેલા દિવસે કીધું હતું એમ, પહેલા કે બીજા દિવસે મેં કીધું હતું કે આપણે જે રસ્તો ખરાબ હોય ને ત્યાં જઈએ તો ઓલી બાઇક લઈને જઈએ તો રોડા વધારે આવે, ટ્રેક્ટર લઈને જઈએ તો વધારે રોડા આવે, પણ BMW લઈ એવી કાર લઈને જઈએ ને તો એ રોદામાં રાહત થાય આપણને. એમ ધર્મ, જે ધર્મને ધારણ કરીએ ને એટલે એનાથી બચી તો શકીએ. જેમ સંકટ આવી પડે એમાંથી આપણો બચાવ તો થાય જ. ધર્મ આટલું જ કામ કરે. બાકી તો જે પ્રારબ્ધમાં હોય, ભાગ્યમાં હોય એ વસ્તુ તો થવાની જ છે. પણ ઘણી વખત સોળીનો ઘા છે એ સોયથી ટળી જતો હોય છે. કેટલીક વસ્તુ એવી હોય કે આપણે આપણા મૂળ હારે જોડાયેલા હોવા જોઈએ. મૂળ વગર તો પછી બોલવું છે ને એ કોઈ ડાળી કે પાંદડા કે એમને ટકી રહેવાના નથી. એટલે મૂળ જ મહત્વની વાત છે. એમને એના વગર વૃક્ષ ઊભું નથી રહેવાનું. મૂળની આવશ્યકતા છે. એટલે આપણે આપણા જે ચિહ્નો, આપણા જે પ્રતીકો એની હારે તો આપણે સંબંધ હોવો જ છે. એવી રીતના આ જે બ્રહ્મરથ છે ને એ વૈષ્ણવો છે એ પેલા એના મુખની અંદર મૂકે, ત્યાર પછી તિલક કરે અને ત્યાર પછી એની સેવા કરે. અને સેવક થઈને સેવા કરીએ ને એમાં આપણને ભગવાનને બાળક સ્વરૂપે સેવા કરતા હોય. એટલે સેવાનો પ્રકાર ઊંચો છે, પૂજા વિધિ યાંત્રિક છે, એના કરતાં સેવા કરું છું એમ કેવું ઉચિત. તો એવા ભગવાન છે. એને ફરી પાછું આ ગોકુળથી એને મથુરાની અંદર વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં બળદગાડા સહિત બધી ઘર વખરી લઈ અને આખા બધી ગોપીઓ છે, ગોપો છે, નાના નાના છોકરાઓ છે, એ બધાએ કૃષ્ણ, દાઉજી અને માતા યશોદા સહિત બધાએ, માતા યશોદાએ લાલાને ખોળામાં બેસાડ્યો છે, બધાએ ગાડામાં બેઠા છે. અને આવી રીતે આખે આખું છે એ ગોકુળ છે એ ધૂળની ડમરી ઉડાડતા ઉડાડતા ગાડા સહિત બધાય છે વૃંદાવનની અંદર જાય છે. તો
વૃંદાવનની અંદર મુખ્ય 3 પર્વત છે. એક પર્વત છે એ બરસાનાનો છે, જ્યાં ટેકરી ઉપર રાધાજી બિરાજે છે, જે ગયા હોય એને ખબર હશે જ. બીજો પર્વત છે એ ગોવર્ધન છે, અને ત્રીજો પર્વત છે એ નંદગાંવનો. નંદગાંવ પણ ટેકરી છે, એના ઉપર એક ટેકરી છે. એ ત્રણેય પર્વત છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ છે. બરસાનાનો પર્વત એ બ્રહ્મરૂપ છે, ગોવર્ધન પર્વત એ વિષ્ણુ રૂપ છે, અને ત્યાર પછી નંદગામનો જે પર્વત છે એ શિવ રૂપ છે. શિવ છે એ પશુપતિ છે. પશુ જેવા જીવને, જેમાં પશુતા હોય એવા જીવને ભગવાન છે એ બાંધે એટલે એને પશુપતિ કહેવાય, અથવા તો પશુપતિનાથ કહેવામાં આવે. નેપાળમાં પશુપતિનાથનું મંદિર છે. એ પશુ જેવો બદ્ધ પાસ, પશુ જેવા બંધન, પશુથી જે બંધનને બાંધવામાં આવે, એવા સાંસારિક બંધનોથી બંધાયેલો જે જીવાત્મા હોય એને જે મુક્ત કરે એ પશુપતિનાથ. અને આવી રીતના 3 પર્વતો છે. ત્યાં નગર વસાયું. વૃંદાવનમાં નંદગાંવ છે એ અર્ધચંદ્રાકાર છે, મેં આમ કીધું એમ. એટલે વાસ્તુશાસ્ત્ર મુજબ છે. એક ઘેરેથી છેલ્લા ઘર સુધી જોઈ શકાય. કોઈ ઘેરે કોઈ જાતની ચોરી ન થાય, કોઈ પણ પ્રકારનું કૃત્ય ન થાય, અત્યાચારિક કોઈ પ્રવૃત્તિ ન થાય, એટલા માટે એનો એવો આકાર છે અર્ધચંદ્રાકાર. એટલે એક જગ્યાએથી આખું જોઈ શકાય, દરેક ઘર દેખાય, એવી રીતનું એ નગર છે એ વસાવવામાં આવ્યું. પછી અહીંયા આગળ કૃષ્ણ અને દાઉજી છે એ એમના મિત્રોની સાથે વૃંદાવનની શોભા છે એને વધારે છે. અને બીજું કે શોભા વધારતા વધારતા પહેલા તો એ નિખારતા જાય છે, જોતા જાય છે વૃંદાવનની શોભા આખી આખી. પછી એને ઉજાળતા જાય છે. વૃંદાવનની આવી દિવ્ય શોભા જોઈ અને ભગવાનને આનંદ થયો. દાઉજી છે આ વૃંદાવનમાં તો કુંજ નિકુંજમાં વિહાર કરવાની દાઉજીને ઈચ્છા. કેટલું સુંદર આ વન છે, ચાલો ચાલો આપણે ગાયો ચરાવવા જઈએ. અને આવી રીતે બધી ગાયો લઈ અને આ ગોવાળિયાઓ છે એ જાય છે. એમાં એકવાર પ્રભુ છે ને એના સખાઓ સાથે ગાયો ચરાવતા હોય છે, વાછડાઓ પણ સાથે છે. એ દરમિયાન એક વત્સાસુર નામનો રાક્ષસ આવ્યો. કંસને એમ થયું કે આટલો બધો સમય વીતી ગયો, આ 3ને મેં મોકલા, એ 3યનો નાશ થયો, વળી આને ગોકુળ છોડી દીધું, એટલે ચોક્કસ એ નંદનો જે લાલો છે એ જ મારો કાળ હોવો જોઈએ. એટલે ફરી પાછો એ વત્સાસુરને પકડે છે. વત્સાસુર છે એ વાછડાનું સ્વરૂપ લઈ અને જે આ ગાયો અને વાછડાઓ લઈ જાય છે એમાં એનું સ્વરૂપ લઈ અને એની અંદર એ ભળી જાય છે. પછી એની આવી રીતની ક્રીડા જોઈ બધાય વાછડાઓ, અને આ બધા એવા હતા, કનૈયાને એક ગાય વિશે ખબર છે, એક વત્સ વિશે ખબર છે કે આ અમારો છે અથવા અમારી ગાય છે, અને આ નામની ગાય છે એ કનૈયાને ખબર છે. આવી હજારો ગાયોમાંથી એને એ વસ્તુની ઓળખ છે. તો આ વાછડાનું રૂપ લઈ અને આ વત્સાસુર આવ્યો. વત્સાસુર ને થયું કે આ વાછડાઓ શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે, એટલે હું વાછડાનું રૂપ લઈ અને જઈશ ને તો કૃષ્ણ છે એ મને ઓળખશે નહીં. એ એવી રીતે આવે છે. એટલે વાછડામાં એની આસક્તિ છે, ગાયો છે એને બહુ વાલી છે, એટલે એ મને ઓળખશે જ નહીં. પણ આ વત્સાસુર છે એ મોહનું પ્રતીક છે. વત્સાસુર જેવો આવે છે, મોહ, દુર્ગુણ જે કહીએ એના બધા ગુણ છે. આ વત્સાસુર એની અંદર ભળી જાય. વત્સાસુરને એમ થયું કે હું વાછડાનું રૂપ લઈ અને આજે કૃષ્ણનો સંહાર કરું, એને હું મારું, એવી એની ગણતરી હતી. એટલે આ વત્સાસુર છે એ મોહ પામે છે. અને કૃષ્ણ તો બધાઈને પ્રેમ કરે છે. એટલે એને પહેલાં તો આખે આખું આમ એક ધારા જોવે એટલે એને ખ્યાલ ન આવે કે આ વાછડામાં કયો વત્સાસુર છે. તો ભગવાનને પહેલા ખ્યાલ નથી આવતો. એ તો બધાઈને પ્રેમ કરે છે એને. પણ આને સામે એવો પ્રેમ નથી થતો. ઓલા તો અન્યોન્ય પ્રેમ કરે. જેમ આપણા વગર ગાય છે એ દોવા ન દેતી હોય, જેને દોવા દેતી હોય એને જ દોવા દેતી હોય, જેને બાંધવા દેતી હોય એને જ બાંધવા દેતી હોય, પછી બીજો જાય કે ના આવે. એમ સામે એને પાછો એવો મોહ નથી અથવા એવો પ્રેમ નથી. ભલે વત્સાસુરે વાછડાનું રૂપ લઈ અને આવ્યો, પણ કૃષ્ણ છે એને તરત ઓળખી ગયા.
કૃષ્ણએ દાવજીને બતાવ્યું, દાવ જુઓ છો આ વાછરું છે એ આપણું નથી, એને સીધો ખ્યાલ આવ્યો. અને સાંભળો, આ વાછરું પણ નથી, અસુર વાછરાનું રૂપ લઈ અને આવ્યો છે. હમણાં જઈ એને આગળ શિક્ષા કરું છું, એને ચખાડું છું, પ્રસાદ આપું છું. કૃષ્ણ છે એ વત્સાસુરની પાસે ગયા, એના માથે હાથ ફેરવો. એટલે વત્સાસુરને થયું કે આ બરાબર કર્યું, હજી આમને ઓળખા નથી, ભગવાન એને ઓળખી ગયા. એટલે એમ થયું કે આ બરાબર થયું છે. ત્યારે કનૈયો છે એ હૈસો કે બેટા તું ફૈસો છો, હું હૈસો એનો મતલબ તું ફૈસો છો, તું ઘસી ગયો છો, હું તને ઓળખી ગયો છું. તું જો હું શું કરું છું ને એ હવે તું જો. અને એને માથે હાથ ફેરવતા ફેરવતા કૃષ્ણ ગયા પાછળ, અને વત્સાસુર મોકો શોધે એ પેલા તો કૃષ્ણએ મોકો શોધી અને એનો ફાયદો ઉઠાવ્યો. અને વાછડાના બંને પગ છે એ પાછળથી પકડી અને જોરથી ગોળ ગોળ ફેરવી અને ધોબી જેમ ઓલા કપડાને પછાડે એમ પછાડ્યો અને એનો સંહાર કર્યો. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. આ વત્સાસુરનો વધ થયો. ત્યાર પછી ફરી પાછું કંસને એમ થયું કે જેને મોકલું છું એ આવતા નથી, તો જેને મોકલું છું એ આવતા નથી, તો હવે શું કરવું? એટલે ફરી પાછો કોકને તૈયાર કર્યો. એટલે આખો દરબાર બોલાવ્યો. હવે કોણ? તો કે બકાસુરની બહેન બકી, એટલે પૂતના તો પહેલા આવી ગઈ, પણ પૂતનાનો ભાઈ તૈયાર થાય છે બકાસુર. એ કપટ બગલો છે એનું રૂપ લઈને આવે છે. અને બગલો છે એ દંભનું પ્રતીક કહેવાય. બગલો ઊભો હોય, એક પગે ઊભો હોય, એટલે નદીમાં ઊભો હોય કે ગમે તે જગ્યાએ પાણીમાં ઊભો હોય, કે આપણા ખેતરમાં આપણે જ્યારે પાણી વાળતા હોય ને ક્યારામાં ઊભો હોય ને તો એક પગે ઊભો હોય. એટલે આપણને દેખાવમાં એવો લાગે કે આ કોઈ મોટો તપસ્વી છે, પણ એવો કોઈ યોગી કે તપસ્વી નથી, દંભનું પ્રતીક છે. અને પૂર્વજન્મમાં એને દંભ કર્યો હોય ને, ગરુડ પુરાણ એમ કે પૂર્વજન્મમાં અગાઉના જન્મમાં જે દંભ કરી અને લોકોને કોઈ પણ રીતે લૂંટા હોય એની સાથે છળ કપટ કર્યું હોય, એટલે બીજે જન્મે એ બગલો થાય. અને અંતઃકરણનો એક નિયમ એવો હોય કે માણસ અનેક વખત જન્મે ને તો અંતઃકરણ ક્યારેય માણસનું બદલાય નહીં. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ અંતઃકરણ ચતુષ્ટય કહેવાય. આ ચાર અંતઃકરણના ધર્મ હોય. માણસ ગમે એટલી વાર જન્મે ને તો અંતઃકરણ ન બદલાય. ગમે એટલી વાર જન્મ લે, આપણે એમ કહેતા હોય કે ભાઈ હવે જવા દો નહીં, કે એમાં સુધારો નહીં થાય, એનો જાતિ ધર્મ છે. એને જેવો દેહ મળશે ત્યારે જ મૂકશે, ત્યાં સુધી ન મૂકે. એનું કારણ તો કે અંતઃકરણ છે એ માણસનું ન બદલાય. અંતઃકરણ ગમે એટલી વાર જન્મ લે ને એટલે સાથે ને સાથે આવે. ઓલું એક છે ને, એક રાજા હોય, એક ઋષિના આશ્રમમાં જાય. એટલે એ ઋષિના આશ્રમમાં એક વખત એવું થાય છે કે એક ઉંદર આવે છે, તો એને બચવા માટે ઋષિએ એમ કીધું કે તું બિલાડી થઈ જા. બિલાડીને બચાવવા તો કે કૂતરું થઈ ગયા, એટલે એ કૂતરી થઈ. પછી એમાંથી એને એમ થયું કે આવું જીવન જીવવું નકામું. એટલે એને એ મહાપુરુષને એમ કીધું કે તમે મને સૌંદર્યવતી સ્ત્રી બનાવી. એટલે એમાં એને સ્ત્રી બનાવી અને એવી શણગાર સજી અને અલંકૃત થઈ કે જેમ દેવોની અપ્સરા હોય એના જેવી લાગવા માંડી. પછી તો કે એને એમ થયું કે મારા આશ્રમમાં તો આને વરાવવા લાયક કોઈક મૂર્તિઓ ગોતવો પડે. એટલે એને વરાવવા લાયક કોણ? તો કે રાજા આવ્યો. એટલે રાજા સાથે એને પરણાવી દીધું. પછી તો રાજ્યના ભવનમાં વધ્યું. પછી ઝરોખામાં હિંડોળામાં એ જ કે પહેલાના સમયે આવી લાઇટની એવી કોઈ વ્યવસ્થા નહીં, એટલે આખા નગરની અંદર મસાલ છે એ પ્રગટાવવામાં આવે. પછી મસાલ પ્રગટાવે આખા નગરને એવી રીતે શોભાયમાન, એટલે જ્વાજ્યમાન કરવામાં આવે, પ્રકાશિત કરવામાં આવે, તેલની મસાલ હોય. તો એમાં એક કાયમ એવું થાય કે કાયમ મસાલ ઠરી જાય. એટલે ઓલા રાજાએ એમ કીધું કે ભાઈ આટલું આ નગર છે, શરૂઆતમાં જલ્દી તો સૂર્યાસ્ત થાય, થોડીક વાર પ્રગટે ને આ એકાએક મસાલ બધી કેમ ઠરી જાય છે? એટલે એક દિવસ જે માણસને આ કામગીરી સોંપી ને એ માણસની આ તપાસ કરવાની કે આ શું છે એ કે. એટલે એ જુએ છે ને તો ઉપરથી મહારાણી છે એના કક્ષમાંથી આવે
અને ઝરૂખામાંથી બહાર નીકળી અને જુએ, પછી સીડી ઉતરી અને નીચે આવે, નીચે જઈ અને ઓમાં આમ હાથ મારી ઠારી અને બેઠ જીભથી લબડકાઓમાં મારી ગયો તેલ. કારણ શું? તો કે એનું અંતઃકરણ છે એ કૂતરાનું છે. પૂર્વજન્મમાં શું છે તો કે અંતઃકરણ છે એનો જે જીવ હતો, જેમાં હતો ને, એટલે એ જ વસ્તુ એ કરે. અંતઃકરણ માણસનું ક્યારેય બદલી ન શકાય. એમ આ જે જીવાત્મા છે એ પૂર્વજન્મમાં એને શું કહ્યું? તો જે દંભનું પ્રતીક હોય, જેને દાંભિક રીતે લોકોને લૂંટા હોય, એની સાથે દંભ કહ્યું હોય, અથવા તો ઉપરથી સાધુ પુરુષ જેવો આચાર બતાવવામાં આવે અને અંદરથી જે સઠ હોય એ આવી રીતે છળ કપટ કરી અને બીજાને લૂંટે, એટલે એ બીજા જન્મે તો એ આવી રીતે જન્મે, એટલે એ બગલો થાય. એમ ગરુડ પુરાણ કહે છે. તો એ દંભનું પ્રતીક છે. એટલે આ બકાસુર આવ્યો એટલે એણે એવો વેશ ધારણ કર્યો, બગલો થયો, અને બગલાની અંદર એક જ આ જ વસ્તુ હોય કે એ અંતઃકરણનું સાથે લઈને આવ્યો હોય, અને ભક્તિ કરવી હોય એને દંભ છે એ ન ચાલે. એટલે આ બગલો જેવો આવે છે એ દંભનું પ્રતીક છે. એટલે આ બધા અને વા શૂર્પણખા આવે છે ને, એ એવી રીતે રામજી આગળ જ આવે છે. એને સવારે હું કહેતો હતો કે મોહ સમ નારી, મારા જેવી જગતની અંદર કોઈ નારી નથી. એ એવું સ્વરૂપ લઈને આવે છે કે જાણે સૌંદર્યવતી સ્ત્રી હોય. પછી જેવું એના નાક ને કાન ભગવાન લક્ષ્મણજી કાપે છે ને, એટલે એ પાછું મૂળ સ્વરૂપને ધારણ કરે છે, જેવી હોય એવી. કહેવાનો અર્થ કે આ દંભનું, એટલે દંભની અંદર જે વસ્તુ મૂળ વસ્તુ હોય એને છુપાવવામાં આવે, એને દંભ કહેવામાં આવે. એનો જે મેઇન મહત્વનો જે દુર્ગુણ હોય ને એ એને ઢાંકી અને રાખે, એ દંભ. જે હોય એવો માણસ છતો થઈ જાય ને એનો વાંધો નહીં, પણ જેવો હોવો જોઈએ એવું એ કરવા જાય ને એટલે દંભ કરવો પડે. એ આમ વિચારે કે હું આવો હોવો જોઈએ, એટલે જેવો હોવો જોઈએ એવો એ થવા જાય ને એટલે તકલીફ છે. જેવો છે એવો પ્રસ્તુત થઈ જાય ને, એવો પ્રગટ થઈ જાય તો કોઈ જાતની વાત જ નથી. તો આખો વ્યવહાર માનવ જીવનનો બદલાઈ જાય, જેવો છે એવો. પણ એવું ના થઈ શકે, થોડોક તો દંભ આવી જાય. કેમ કે આપણે આપણા પૂર્વજન્મ વિશે જાણતા જ નથી. આપણે ભલે અવજન્મના પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. દુર્લભો માનુષદેહો દેહિરમ ક્ષણ ભંગુરા, બળે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ નહીં ગાવા. અવજન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યત્વ પ્રાપ્ત થાય, મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. એટલે આપણે કહેવાનો અર્થ એવો નથી કે આપણે કાંઈ બીજા હતા. આપણે તો પુણ્યશાળી છીએ કે જેના કારણે આપણે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. અને એ દેહને ગીતાજીની અંદર એમ કહેવાય કે શરીર માધ્યમ ખલ્લુ ધર્મ સાધનમ. આ સાધન છે સાધ્ય સુધી પહોંચવા, આના સુધી પહોંચવા માટે થઈને. અને એમ એના સુધી ન પહોંચીએ ને તો કાંઈ નહીં, પણ આયા આપણી ઘેરેથી અહીં સુધી પહોંચીએ ને એ આ સાધનના પરિણામે આપણે પહોંચી શકીએ. આ શરીરના કારણે આપણે પહોંચી શકીએ. અહીંયા પહોંચવા માટેનું માધ્યમ અહીં સુધી આપણે આવી શકીએ એ પણ આ દેહનું કારણ છે. કે આ દેહ આપણને પ્રાપ્ત થયો, આ શરીર આપણને પ્રાપ્ત થયું, એટલે અહીંયા આપણે અહીં સુધી પહોંચી શક્યા. પછી આને પ્રાપ્ત ના કરીએ તો કાંઈ નહીં, પણ એ માર્ગે તો એકવાર ચડ્યા. અને ભગવાન તો શ્રીનાથજીમાં ઊભા છે, દ્વારિકામાં ઊભા, ડાકોરજીમાં ઊભા, બધી જગ્યાએ ઊભા જ છે. એ એમ કે તું એકવાર આ રસ્તે એક ડગલું આવીને એટલે હું તો ઊભો જ છું, ત્યાંથી સીધો દોડીને આવીશ. એ ભગવાન તરત જ લઈ જવા તૈયાર છે. તો એવા ભગવાન છે ને, એના તરફ જવા માટેનો આ માર્ગ છે. એના તરફ જવા માટે થઈને શું તો કે પહેલી વસ્તુ છે એ બધી વસ્તુ છોડી દેવી પડે. દંભ એ છોડી દેવો પડે. જેવા છીએ એવા એવા એની સાથે પ્રસ્તુત થઈએ એની સામે, એટલે એ સ્વીકારવા તૈયાર જ છે. બાકી એની સામે તો આપણું છળકપટ હાલવાનું જ નથી. શૂર્પણખા જેવી શૂર્પણખાનું ન ચાલે, અહીંયા બકાસુરનું ન ચાલે. રાવણ તો કે એ અહંકારનું પ્રતીક છે, ગર્વનું પ્રતીક છે, એનું ન ચાલે. તો આપણી એવી શું વિશાળ છે, એ તો બધા સાધનાથી સિદ્ધિ મેળવેલા હતા. રાક્ષસ હતા પણ એની આગળ તો એવી સિદ્ધિ હતી. આપણી આગળ તો એવું શું છે કે એને બનાવટ કરી શકીએ, એની સામે આપણે છળકપટ કરી શકીએ. રાવણને તો એને અહંકારનું પ્રતીક હતું એ 100%. અને માણસમાં જે આ દુર્ગુણની વાત કરું તો ઓલો 1 કિલો શ્રીખંડ ખાઈ જાય અથવા તો 1 લીટર દૂધપાક પી જાય
પછી એની માથે એક જ લસણની કળી ખાઈ જાય ને એટલે ઓડકાર તો લસણ નો જ આવે. ગમે એવો માણસ હોય ને ગમે એ રીતે ઢંકાઈ જાય, ગમે એવો દંભ કરે, પણ ઓલો તો જે દુર્ગુણ હોય ને એ ઉછળતો જ હોય અને એ ઉછળીને ક્યારેક ને ક્યારેક તો બહાર આવે જ, બહાર આવ્યા વગર રહે જ નહીં. એમ જે દુર્ગુણ આપણામાં જે મોહ છે, આપણી જે આસક્તિ છે, આપણી જે વાસના છે એનું નિર્મૂલન થાય અને એના માર્ગે એકવાર ચડીએ ને એટલે પછી ઓલો ઊભો જ છે, સીધો હળી કાઢશે, દોડશે આપણી સામે. અને ભગવાન રામને એમ કે પૂછ્યું, કાલે તમારે રામાયણની કથા કરવામાં એટલો બધો ટાઈમ નહોતો, કેમ કે આપણે ઝડપથી લાલાની કથા સાંભળવી હતી, લાલો પ્રગટે એવી આપણી ઈચ્છા હતી. એટલે રામને કોકે એમ પૂછ્યું કે તમે અજાનબાહુ છો, દીર્ઘબાહુ છો? સુખદેવજી એવા છે અજાનબાહુ, દીર્ઘબાહુ. તો એને રામને એમ પૂછ્યું કે આવડા મોટા હાથવાળા દીર્ઘબાહુ અજાનબાહુ છો, તો આટલા બધા હાથની, આવા લાંબા હાથની ભગવાન જરૂરિયાત શું કામે? તો કે મારા ભક્તો બધા પાતળા જ હોય એવું ન હોય, કોઈક જાડા ભક્ત હોય એને મારે હૃદય લગાડવા હોય. તો એવા ભગવાનને હૃદય લગાડવા માટે થઈ અને મારે આવડા મોટા હાથની જરૂર પડે. તો મારું કહેવાનું એમ કે ઓલો તો ઊભો જ છે, એ દ્વારિકા વાળો સીધે સીધો દોડે કે તું મારા માર્ગે ચડ્યો છો, હવે બોલ તને ક્યાં તકલીફ છે, હવે તારી જે ઈચ્છા હોય એ પૂર્ણ કર. એવા ભગવાન છે ને એની સામે આ બધું છોડી નિષ્કપટ થઈ જવું પડે તો થાય. આ બગલો છે એ આવ્યો ઉદ્ધાર કરવા માટે જ, એ આવે છે ભગવાન આગળ, ઠાકોરજી આગળ જ આવે છે, પણ એ દંભને છોડતો નથી. દંભનું પ્રતીક છે એટલે એનામાં દંભ છે એ પેલો દેખાઈ જાય છે. એ બધા નદી કિનારે છે, પછી એનો તપસ્વી જેવો હોય, કેવો હોય તો કે ક્યારામાં ઊભો છે, એક પગે ઊભો છે. જીવ શેમાં છે તો કે જીવ જંતુ કાંઈ પણ નીકળે ને એટલે સીધે સીધો એના મોઢામાં એની ચાંચમાં એ ગ્રહણ કરી લે. એમ આ બગલો અરે દંભનો બકાસુર છે એ અહીંયા આવે અને યમુનાના કિનારા ઉપર આવે. બધા ગોવાળિયાઓ રમતા હોય છે, એમાં એને જુએ એટલે એનાથી મોહિત થાય છે. પછી એ અને જેવો ગ્રસવા જાય અને ભગવાનને જેવી ખબર પડે છે એટલે ભગવાન છે એનો પણ ઉદ્ધાર કરે છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. થોડી વાર હરિનામ સંકીર્તન કરીએ. આજની કથાને અહીંયા વિરામ આપીએ. કથામાં પછી હું આમાં બહુ આગળ નીકળી ગયો એટલે આ કથા થોડીક પાછળ રહી ગઈ, એટલે એમાં કાલે પાછું વ્યવસ્થિત કથા તો વ્યવસ્થિત જ થશે, પણ કહેવાનો અર્થ કે આ એ જરૂરી હતું એટલે પેલા આમાં ધ્યાન દેવું જોઈએ. राधे 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 तू श्याम से मिला रे। राधे 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 तू श्याम से मिला रे। श्याम से मिला दे, घनश्याम से मिला रे। श्याम से मिला दे, घनश्याम से मिला रे। राधे 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 तू श्याम से मिला रे। राधे 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 तू श्याम से मिला रे। श्याम से मिला दे, घनश्याम से मिला रे। श्याम से मिला दे, घनश्याम से मिला रे।
એ શ્યામ આજે સવારે 10:30 વાગે ગોવર્ધન પૂજા કરવામાં આવશે. ગિરિરાજ પૂજન 10:30 કે 11 વાગ્યાની આજુબાજુ કરવામાં આવશે. એટલે જે કોઈ જતા હોય એના માટે સૂચન કરી દઉં કે એવા લોકોને ખ્યાલ રહે કે મેં સવારે જાહેરાત કરી હતી કે જેને કાલે કથામાં આવવાનું હોય એવા લોકો યથાશક્તિ પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાનને ભોગ લગાડવા માટે કાંઈ ને કાંઈ પોતાની રીતે બનાવી અને અહીંયા આવે. કાલે ગોવર્ધન ગિરિરાજની આપણે પૂજા કરશું 10:30 થી 11 ના સમય દરમિયાન. રાધે 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 તું શ્યામ સે મિલા દે શ્યામ સે મિલા દે ઘનશ્યામ સે મિલા દે સીતા દે એ શ્યામ સે મિલા દે ઘનશ્યામ સે મિલા દે राधे 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 तू श्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम से मिला दे गोपाल से मिला दे राधे 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 तू श्याम से मिला दे बोलो राधे 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 तू श्याम से मिला दे ए श्याम से मिला दे घनश्याम से मिला दे अरे श्याम से मिला दे घनश्याम से मिला दे राधे 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 घनश्याम से मिला दे राधे 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 गोपाल से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे अरे श्याम से मिला दे घनश्याम से मिला दे
स्वभावा यद्यं सकलं परस्मै नारायणाय समर्पयामि गोल श्री गिरिराज चरणगीत द्वारिका सजी गोवर्धननाथ की श्री भागवत भगवान श्री रामचंद्र भगवान श्री सुखदेव जी महाराज श्री खोड़ियार महाराज ओम नमः पार्वती पतये પૂજા કરાવી દઈએ ત્યાર પછી એક રાસ કરશું પૂજા માટે યજમાનને બોલાવી લો પછી રાસ ચાલુ કરાવજો 10 મિનિટ માટે કોઈ ઊભા ન થાવ આરતી લઈ પ્રસાદ લઈ અને પછી જવાય ને આખો દિવસનું બેઠા એ તો બધું પાણીમાં જાય કાલે ભગવાનના લગ્ન છે રૂક્ષ્મણી વિવાહ એટલે આપણે રાત્રે રાખી ને 8:30 વાગે પછી ગામમાં 7 વાગે બધા પહોંચી જાય પછી આપણે અલગ અલગ બે જગ્યા છે ને માંડવે આપણે જાન જોડીને આવશું અને સારા એવા આપણે તો આપણા દીકરાના લગ્ન કરીએ તો આપણને કેટલો હરખ હોય એવો જ હરખ આ તો ભગવાનના લગ્ન છે એટલે બધાએ રામજી મંદિરેથી જાન લઈને આવવાનું છે અહીંયા એટલે કમ્પ્લીટ તૈયાર થઈ રાત જેટલા ડીજે હશે ડિસ્કો ગોળો બધું આ તો ભગવાનના લગ્ન છે આમાં તો જેટલું ગાંડું થવાય ને એટલું થવાય જેટલી આપણી તાકાત હોય એટલું ગાંડું થવાય આ તો ભગવાન પોતાના લગ્ન છે પછી આપણે અહીંયા કાયદેસર લગ્ન વિધિ કરશું બધું કરશું એટલે કાલે 8:30 વાગે રૂક્ષ્મણી વિવાહ છે અને અહીંયા આરતી થાય તે પછી પ્રસાદ લઈને જાજો હવે 10 મિનિટ આમ કે આમ યજમાનો બધા આવી જાય અહીંયા આરતી માટે આપણે સારા એવા કાલે 2 હાથ જોઈએ છીએ ભગવાન માટેના એટલે કોઈની ઘરે મોટા ગણગોટાના ફૂલ અથવા તો ગુલાબના સરસ મજાના ફૂલ હોય તો 2 મોટા હાથ આપણે ભગવાનના માટે જોઈએ છીએ તો સારા એવા હાર બનાવી આવજો કે મોટા હાથ જોઈએ છીએ અને ફૂલ જો ને એ શોભાના ન હોય ભગવાનને ચડાવતા હોય ને તો એ ફૂલ આપણે લઈ આવવા જોઈએ અમારે રોજ ફૂલ ઘટે કારણ કે રોજ યજમાનો વધતા જાય અને ફૂલ વિના ભગવાનની પૂજા થતી જ નથી એટલે સારા એવા ફૂલ હોય તો એ ફૂલ ભગવાનને આપણને આપ્યા છે તો આપણે ભગવાનને ચડાવવામાં કાંઈ વાંધો નથી શોભાના નથી કે ભગવાનની પૂજા માટે આપણે વાવીએ છીએ એટલે કોઈના ફ્રૂટમાં સારા એવા ગલગોટાના ફૂલ ગુલાબના ફૂલ એવા સારા એવા અહીંયા તો ઓલા વેલના ફૂલ આવે એ વેલ તો શોભાની જે ભગવાનને નથી ચડાવતા જે આપણે ડેલામાંથી વેલ ચડાવીએ ને એવા ફૂલ આવે છે એટલે એ ફૂલ ભગવાનને ન ચડે આ તો કોઈ છતાં અમે ચડાવીએ એટલે એ ફૂલ ભગવાનને ન ચડે તો આપણે શોભાના હોય આપણે ડેલામાંથી વેલ ચડાવીએ ને એ ફૂલ ભગવાનને ન ચડે ભગવાનને તો સારા એવા ફૂલ રામજીભાઈને કહી દેવાની કે નથી લેતા આવે રામજીભાઈ જામવાળા હા એટલે સારા એવા ફૂલનો હાર બે લઈ આવજો અને વધારે ફૂલ હોય તો વધારે ફૂલ લેતા આવજો કારણ કે ભગવાનને આપણે વધારવા માટે જોશે અને કાલ ઉત્સાહપૂર્વક આપણે ભગવાનના લગ્ન કરવા છે તો સર્વ બધી તૈયારી કરીને આવજો યજમાનો નાસ્તો લેવાનો જ છે હા
નાસ્તા ચાલુ કરો. ચાલો ચાલો એ તો ત્યાં પહોંચી જાય આગળ મેદાનમાં કરો નાસ્તા એવું કરો